ગંગોત્રીથી ગંગાજી નીકળ્યા અને ગંગા સાગર સુધી ગંગાજી ગયા, પણ આખા કિનારે છેલ્લે ગંગા સાગરમાં જ્યાં ગંગા ભળે છે ત્યાં પણ સ્નાનનું એટલું જ મહત્વ છે. નહીંતર રસ્તામાં કેટલી ગટરો, જેટલા ગામ આવ્યા એટલી ગટરો ગંગામાં ગઈ છે. ગંગા હા બજારમાં હાલતી હોય ત્યાં સુધી એ ગટર, પણ એ જ્યારે ગંગામાં ભળી ગઈ પછી એ ગંગા થઈ ગઈ. એટલા માટે તુલસી લખે છે કે સમર્થ કહો નહીં દોષ ગોસાઈ, રવિ પાવક સુરસરી કી નાઈ. મહાદેવ સમર્થ છે અને મહાદેવના આ બધા આપણા કહેવાતા અવગુણો એ મહાદેવના બધા સદગુણો છે. એ જો તમારી દીકરી સાથે મહાદેવ પરણે, પણ એ બને ક્યારે? જો એને આશીર્વાદ પ્રાપ્ત થાય, જો એના પર દેવતાઓ રાજી થાય, સ્વયં મહાદેવ એના પર કૃપા કરે ને એની સાથે પાણી ગ્રહણ કરે તો એ શક્ય છે. અને ભાઈ બે, એક કર્મમાં તાકાત છે અને બીજી આશીર્વાદમાં તાકાત. એક તમે કર્મ કરો એટલે તમે ભાગ્યને ફેરવી શકો. ભાગ્યને ફેરવવાના બે રસ્તા: નિષ્ઠાપૂર્વક કર્મ કરો, તમારું ભાગ્ય ફરી જશે. રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે.